અમિત, જલ્દી ઉઠો, તમારે નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે. અમિત, ઉઠો ને યાર. 5 મિનિટ યાર. તમારી 5 મિનિટની અડધી કલાક થઈ જાય છે પછી. હાલો, ઊભા થાવ. ઊભા થાવ. તમારે યાર. અરે હા, ઊભા થાવ. હાલો 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 હાલો. બ્રશ કરો, નાસ્તો રેડી છે. હાલો હવે જલ્દી યાર. લેટ થઈ 2 મિનિટ આવી ગઈ. નો તમારો નાસ્તો. મમરા ના, તમારે હાટુ ઇડલી સંભાર બનાવ્યું છે તે? આ તો ખાલી ચાખવા દીધા છે. છોકરાઓ ક્યાં? ફરવા. અરે ભાઈ મને ખબર છે કે સ્કૂલે ગયા છે. તો પછી પૂછો છો શું લેવા? ખબર જ છે કે સવારમાં છોકરા સ્કૂલે જ ગયા હોય ને. કોણ મૂકવા આવશે? પ્લેનમાં આવશે છોકરા. પ્લેનનું પાર્કિંગ તો આપણે ધાબે નથી રાખ્યું યાર. તમે બુકિંગ કરાવ્યું. હવારમાં તને કઈ ધ્યાન બાંગ પી નથી લીધી? તમે સવાલ જ એવા કરો છો. હું ખાલી કેઝ્યુઅલી પૂછું છું એમ. કેઝ્યુઅલી બેઝ્યુઅલીમાં મને ખબર ના પડે. તમે હજી પૂછ ચોખ્ખે ચોખ્ખું કહેવાનું. ખબર છે તો તમે પૂછો છો. મારે તારે વાત જ નથી કરવી. તમે નાસ્તો કરો, હું તમારા માટે ટિફિન લઈને આવું છું. સાંજે જલ્દી આવજો પાછા. મમ્મીનો ફોન? હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ત્યાં મજા તો આવે છે ને? ના, મજા ક્યાંથી આવે મમ્મી? કેમ? તમે હારે નથી ને. સારું બેટા, ધ્યાન રાખજો. બહારનું ખાવાનું ખાતા નહીં, પૈસા બચાવજો અને છોકરાનું પણ ધ્યાન રાખજો. હું ટાઈમ મળશે ને ત્યારે ફોન કરી લઈશ અને હું આવીશ કોક દી. જય શ્રી કૃષ્ણ મમ્મી. ઓહો, 10:30 થઈ ગયા અને હજી કામ બધું બાકી છે. છોકરાને લેવા જવાનો ટાઈમ થઈ જશે હમણાં. હજી તો કચરા પોતા વાસણ બધું બાકી છે. ફટાફટ કરી દઉં. અરે, આવી ગયા તમે? શા પ્લેનમાં આવ્યા કે? તમે બેસો, હું હમણાં આવું છું. આ લે, આજે ટિફિનમાં છે ને 2 રોટલી બચી ગઈ હતી. તો ગરમ કરી નાખજે, હું ખાઈ લઈશ. લે, 2 રોટલી તમે ઓફિસથી પાછી લઈને આવ્યા? હા તો શું કરું, બચી ગઈ તો કચરામાં થોડો જવા દઉં. હું છે ને આ રોટલી બોટલી કઈ ગરમ નથી કરવાની. તમારા ત્યાં જે ગરમ રોટલી કરી છે ને એ જ ખાવાની છે. તને રોટલીની કિંમત ખબર છે કિરણ? હા, મને ખબર છે કે રોટલીની કિંમત શું છે. 40 રૂપિયાના કિલો લોટ આવે છે. 1 કિલો લોટમાંથી 12 રોટલી બને છે અને 1 રોટલીની કિંમત થઈ 3 રૂપિયા. આવ્યા મોટા મને શીખડાવવા વાળા. આ દુનિયાની સૌથી મોંઘી ચીજ છે. આને પામવા માટે માણસ શું નથી કરતો. દર્દની ઠોકરો ખાય છે, ઘણું બધું સહન કરી છે. છળ, કપટ, પાપ, પુણ્ય, સાચું ખોટું કાંઈ નથી દેખાતું. દેખાય છે ને તો બસ ખાલી રોટલી, ભૂખ. અને આ બધું કર્યા પછી પણ ઘણા બધા લોકોના નસીબમાં નથી હોતી. તમે બેસો, હું રોટલી ગરમ કરીને આવું છું. શું સામું જોઉં છો યાર? બેસો ને, હું આવું છું ગરમ કરીને. જાઓ હવે અહીંથી.